महाराज की सनातन धर्म की नमः पार्वती पते हर महादेव। तो एक घड़ी आधी घड़ी અને આધીને પુણ્યા तुलसी संगत संत की कटको की अपरा અમુક ટાઈમ આવી જશે. પણિયા ચડી ના ના આવે ખબર ને સાઈડમાં આવે ખાલી જગ્યા વિકટરા બેઠા જો ઘેર એ બેડા કરી દે બ્રહ્મ સદગુરુ થોડી વાર બદલાતું થોડી વાર મોટું રે જીવ તોયા પનવા જાણો એ મૂર્ખ તે જીવ તોયા પન જાણો
તો આ ગુરુના આ બધું હા બરાબર ગુરુને કેણે સુણીને કરશન બાપા તપતી ગુરુને કેણે સુણીને એ ખોટું મત તાણ્યો મોરખ જીવ તો આપના જીવ તો આપના જાણ્યો ચેતન રૂપ કો તાનો ભૂલ્યો અને જળનો યહામ કર્યાયો હરે ચેતન રૂપ કો તાનો ભૂલ્યો અને જળનો યહામ કર્યાયો ગુરુનો જ્ઞાન તારા હૃદય ના આવ્યો ગુરુનો જ્ઞાન તારા હૃદય ના આવ્યો એ નાસી સુખ મારો મોરખ જીવ તો આપના જાણ્યો જીવ તો આપના જાણ્યો મોરખ જીવ તો આપના જાણ્યો ચેત્યાએ દરથી ચેત્યા અને ગુરુથી શ્રુતિ મત જાણ્યો અરે ચેત્યાએ દરથી ચેત્યા ગુરુથી શ્રુતિ મત જાણ્યો કહે તો તમન કરતા ન જાણી
કહે તો તમ જગ કરતા ને જાણે એ મહામુક્તિર શોક પાડ્યો મૂર્ખ તે જીવ તો આપ ન જાણ્યો તો આપ ન જાણ્યો મૂર્ખ તે જીવ તો આપ ન જાણ્યો જીવ તો આપ ન જાણ્યો જીવ તો આપ ન જાણ્યો જીવન આખું જીવી જાણ્યું પણ આપ તે તો પોતે થાય જીવન જીવી જાણ્યું પણ પોતાને ન જાણ્યો જીવન આખું જીવી ગયા પણ પોતાને ન જાણ્યા આખા વિશ્વને જાણ્યું આખા વિશ્વમાં બધાને ઓળખીએ ને જેટલા દેશો આવેલા છે બધાને જાણ્યા બધી નદીઓને જાણી પર્વતોને જાણ્યા તીર્થોને જાણ્યા બધું જાણ્યું પોતાને ના જાણ્યું ભાઈ તું પોતે કોણ તો કઈ એ ખબર નહીં આ બધાને જાણવા વાળો તું કોણ છે તો કે બાપુ એ ખબર નથી અહીંયા અંધારું છે પેલો અવાજ શાનો કરે છે અવાજ બંધ કરાવી દો બિલકુલ અવાજ ના જોઈએ શબ્દ વેડફાઈ જાય ને તો પોતે કેવો છે કોણ છે વાલા એની તપાસ કરે તો જડે કે ના જડે એની શોધખોળ કરે તપાસ કરે કે હું પોતે કોણ છું એની જો તપાસ કરે ને એની શોધ કરે તો જરૂરથી એને મળે પણ આ તો તપાસે નહીં કરતો બાપુ હે ખાવું પીવું અઘવું ઊંઘવું ને એમાં પૂરું કરી નાખ્યું આને તો લ્યો હે હા તપાસ નથી કરતો અને જેણે જેણે તપાસ કરી છે એને મળ્યો છે જેણે જેણે તપાસ કરી એને એ મળ્યો છે આ સૂર્ય આકાશમાં ઉગે છે અને એનો પ્રકાશ પૃથ્વી ઉપર આવે છે અને આખા વિશ્વમાં અજવાળું આપે છે આપે કે નથી આપતો તમારા અંતરમાં જોઈ લેજો કે આ વસ્તુ બરાબર છે અમે કહીએ ને તમે આમાં માથું હલાવી લો એમ નહીં ચંદુભાઈ સૂર્ય ઉગે છે આખા જગતને જીવડાવે છે પ્રકાશ આપી રહ્યો છે અને એના પ્રકાશમાં તમામ જીવો કાર્યવાહી કરી રહ્યા છે ધંધા કરવા વાળા ધંધા કરે ખેતી કરવા વાળા ખેતી કરે વેપાર કરવા વાળા વેપાર કરે ને જવા આવવા વાળા બધા દોડે ને ગાડીઓ દોડે ને એરોપ્લેનો દોડે ને બધું દોડે એના પ્રકાશમાં ને ચાલે છે કે નથી ચાલતું ચાલે છે હવે તમે શાંતિથી એકાંતમાં બેસીને સૂર્યના સામું જોજો તો આ જગતમાં જે ચાલી રહ્યું છે એ સૂર્યમાં છે એટલું જરા તપાસ કરી લાવજો આખા વિશ્વને પ્રકાશ આપી રહ્યો છે અને એ પ્રકાશમાં બધી કાર્યવાહી થઈ રહી પણ સૂર્યમાં કાંઈ છે હોય તો કહો નથી ને એમ
પોતે એવો છે બાબુ, આ સૂર્ય સમાન છે. હા, એના વડે બધી કાર્યવાહી થાય છે. કોના વડે? આપ વડે, પોતા વડે. પોતાને જાણે કે ના જાણે, પણ પોતે તો છે ને, છે. તો એના વડે આખું બધું સંચાલન થાય છે. ઇન્દ્રિયો દ્વારા, અવયવો દ્વારા, આ શરીર દ્વારા બધું સંચાલન એ કરી રહ્યો છે. શરીર તો એનું માધ્યમ છે. તો હવે જરાક થોડુંક પાછું વાળીને જોઈ લેજો કે એ બધું જે સંચાલન કરી રહ્યો છે, ઉથલ પાથલ કરી રહ્યો છે, એના પોતાનામાં કાંઈ છે? આ તત્વજ્ઞાનનો વિષય છે. પોતે પોતાને ઓળખે છે, સમજ્યો છે, તો પછી જરા થોડુંક અંતરમાં તપાસ કરે કે ભાઈ આ બધું મારા વડે ભલે સંચાલન થઈ રહ્યું છે, પણ મારી અંદર કાંઈ છે ખરું? એમ તપાસી જોવે તો ખબર પડે. પોતાની અંદર કાંઈ છે, પણ આ માન્યું છે પોતાની અંદર. ક્યાં મનાયું? પોતામાં મનાયું ને. હું જઉં છું અને હું આવું છું અને મેં આ કામ કર્યું, હે, હું ના હોત તો ચંદુભાઈનું કામ જ ના થાત. બોલો. હા, પોતાની અંદર કાંઈ છે નહીં, પણ પોતાની અંદર મનાયું છે. આનું નામ અજ્ઞાન છે. નકર જો સૂર્યની અંદર કાંઈ હોય તો એના પોતાના સ્વરૂપમાં કાંઈ હોય, પણ સૂર્યમાં કાંઈ છે નહીં. એક બગીચાની અંદર અરીસો મૂકેલો હોય મોટો, અને અરીસામાં જેટલા માણસો આવે એ બધા એ અરીસામાં જોવે. અજમલભાઈ કડક થઈ ગયું હારું નહીં? ખ્યાલ રાખો. તો આ અરીસામાં રોજના હજારો માણસના અંદર પ્રતિબિંબ પડે છે. પડે કે ના પડે? એ બધા જે આવે બધા અરીસામાં જોવે ને. જે બગીચામાં ફરવા આવે એ બધાના પ્રતિબિંબ અંદર તો પડે ને, બધા ફોટા તો અંદર. તો એ અરીસો કઈ રાખે છે ખરો? અરીસો ના હોય તો કોઈ દેખાય? તમે છો તો આ છે, તમારા વડે છે. આ દ્રશ્ય જે દેખાય છે ને, તમે અરીસા સમાન છો, ત્યારે એનું પ્રતિબિંબ તમારામાં પડે છે, દ્રશ્યનું. અને અરીસો બોલે છે કે આ છે. પણ અરીસો તો કઈ રાખતો નથી. બગીચા વાળો અરીસો ના કેટલું હંગર્યું છે. બગીચામાં જે અરીસો છે, હજારોનો પ્રતિબિંબ રોજ પડે છે, છતાં પણ પોતાની અંદર કઈ રાખતો ચોખ્ખે ચોખ્ખો છે. અને આ પકડે છે. આ અરીસા સમાન છે ને. આ દ્રશ્યનું પ્રતિબિંબ આની અંદર જ પડે છે ને. તો પોતાની અંદર ના પડવા દે તો ચોખ્ખો રહે કે ના રહે? પોતાની અંદર ના માને તો એ ચોખ્ખો છે ને, અને પોતાની અંદર માને તો આ મેલા કપડાને મેલામાં ડબલ કરીએ તો ચોખ્ખું ક્યારે થાય ભાઈ?
પોતે આત્મા અનિર્લેપ છે, અખંડ છે, અવિનાશી છે, અજર અમર છે. એને આત્માની અંદર કાંઈ છે નહીં. કેવળ એક પ્રકાશક પદ છે. બધાને ઇન્દ્રિયોને અવયવોને પ્રકાશ આપી રહ્યો છે અને એના વડે અવયવો ઇન્દ્રિયો કામ કરી રહી છે, પણ એની અંદર પોતાની અંદર કોઈ ઇન્દ્રિયો કે અવયવ છે નહીં. પણ આ માની બેઠો છે એ એનું અજ્ઞાન છે. હવે આને કહીએ કે તે ખોટું પકડ્યું છે, આ ખોટું છે, તારામાં કાંઈ નથી, તા માને બોલો. જગતમાં ઘણા મહાપુરુષો કહી રહ્યા છે, આવી સભાઓ ભરી ભરીને સત્સંગ આપી રહ્યા છે, ભાઈ આત્મા નિર્લેપ છે, અખંડ છે, અવિનાશી છે, એનામાં કાંઈ પણ છે. પણ આ માને છે તો એ ક્યારે માને? કોઈના કહેવાથી આ માને એમ છે? પોતે પોતાને જ્યારે જોવે ને ત્યારે એ માને. આત્મા પોતે પોતાનું દર્શન કરે, પોતે પોતાને જોવે, એ પછી કોઈને પૂછે નહીં. પોતે પોતાને નથી જાણતો, નથી જોતો, એટલે આ બધું પકડે છે. અને આ પકડને લઈને બળતરા છે. આધિ વ્યાધિ ઉપાધિ બધી આ બધી એક પકડ છે. બરાબર? આખું જગત આણે પકડ્યું છે બાપુ. સંસાર બધો આખો પકડ્યો છે ને? નથી પકડ્યો? બૈરોન છોકરોન મિલકત ને આ બધું શું છે? પકડાયું છે ને મેં. અને હવે એને જે પકડ્યું છે એમાંથી કોક લઈ લેતો આમાં થાય તો બાપુ. હા, બરાબર હજડબમ પકડ્યું છે. પણ હવે આ જાગ્રતમાં પકડ્યું. અત્યારે આપણે જાગ્રત અવસ્થા છે આપણી, તેમાં બધું પકડાયેલું ભાસે છે. ધંધા ને ફેક્ટરીઓ ને બંગલા ને ગાડીઓ ને બધું પકડાયેલું લાગે છે ને? જેમનું છે એમ જોઈ લેજો વાલા. અને પછી ઊંઘ્યા, 9-10 વાગે ઊંઘવાનો ટાઈમ તો થાય ને. ઊંઘ્યા તો પછી આ જે પકડેલું છે એ રહે છે કે છૂટી જાય? બીજું તૈયાર થાય સપનાનું. સપનામાં તૈયાર થાય ને પાછું સપનાનું જગત. જાગ્રતનું જગત વિલય થઈ જાય. હા, તમે આપણે ઊંઘમાં હોઈએ અને જાગ્રત જગતમાં તો ફેક્ટરીમાં આગ લાગીને ફેક્ટરી બળી જાય તો તમને કોઈ ચિંતા ખરી? જ્યારે જાગો અને જો તાણ બળતરા થાય, પણ ઊંઘમાં બળતરા છે? હા, બાઈને આંગણામાં ગાડી પડી હોય ને રાત્રે ઊંઘ્યા હોય અને કોઈ ઉઠાઈ લઈ જાય તો બળતરા કરી કોઈ
જાગ્યા પછી થાય ખબર કે ભાઈ આ મારી ગાડી કોક લઈ ગયો, પછી બળતરા ચાલુ થાય. પણ ઊંઘમાં પછી સપનાનું જગત ચાલુ થાય. સ્વપ્ન સૃષ્ટિ કહેવાય, આ જાગૃતની સૃષ્ટિ. ઊંઘ્યા એટલે સપનાની સૃષ્ટિ ચાલે, અને સપનામાં બધું રચના થાય સંસારની, બધી પરિવારની, ધનની બધી જ રચના થાય છે. જેવી આ જાગૃતના જગતની છે ને એવી જ રચના પછી સપનામાં થાય. અને ઊંઘે ને તો હદી એમાં રમ્યા કરે અને એનો આનંદ લીધા કરે. લે છે ને આનંદ. હા, જનક રાજાને આવું થયું બાપુ. સપનું આવ્યું, સપનામાં ભિખારી થઈ ગયા. લ્યો, હતા તો ચક્રવર્તી રાજા, પણ સપનું એવું આવ્યું તો ભિખારી થઈ ગયા, ઘેર ઘેર ભીખ માગવા મંડી પડી. હા, સપનામાં ને સપનામાં. અને એમ કરતા કરતા ભીખ માગતા માગતા એક ત્રીજા મજલેથી એક ભાઈએ રોટલી નાખીને, રોટલી આમ કરીને નાખીને ચપણીનો હપણીઓ નીચે પડી ગયું, ને કૂતરું આવ્યું રોટલી લઈને નાઠું. તે કૂતરાની પાછળ દોડ્યા, અને એમ કરતા કરતા ઠેહ વાગીને પડ્યા તે જાગી ગયા. અરે આ શું? આ તો જનક રાજા જેવો હોય એ વિચાર કરે બાબુ. આપણે તો કોઈ દાડો વિચાર કર્યો જ નથી. કંઈક ઠોકરો આવી ચાલી ગઈ, પણ આપણે કશો હજુ વિચાર કર્યો નથી. એટલે રાજા વિચારવાન હતો, બુદ્ધિજીવી હતું. તો કે આમ હું સપનામાં ભિખારી થયો એ સાચું, અને અત્યારે તો હું તો રાજા છું, ગાદી તકિયામાં છું. જાગ્યો એટલે નોકરો તૈયાર. બોલો બાપજી, હું લાવી જાય. એટલે પહેલા તો હું માગતો તો એને તું મળતું કે, અને અત્યારે કે બોલો બાપજી હું જોઈએ છે. દાસીઓ તૈયાર થઈ ગઈ, નોકરો બધા તૈયાર થઈ ગયા. તો આ હું અત્યારે રાજા છું એ સાચું છે કે પેલો ભિખારીઓ તો એ સાચું, આ સાચું કે પેલું સાચું? આ રાજાના મગજમાં ભરાઈ ગયું. ઘણા પંડિતો પુરાણીઓને બોલાયા, પણ સંશય નીકળ્યો. જ્યારે એમને અષ્ટાવક્ર મળ્યા, તત્વજ્ઞાની પુરુષ, અને એ જનકનો સંશય દૂર કર્યો. તો આપણે સપનાનું જગત આવે છે, અને સપનામાં આપણે દાહોદલાલી કરીએ છીએ, અને કરોડો રૂપિયા આપણે સપનામાં ભેગા કર્યા બાબુ, ધંધો કરી. હા, સપનામાં એવા બની ગયા કે આખા નડિયાદમાં હવે મારાથી કોઈ ધનવાન છે નહીં, એવા બની ગયા. એટલી જાહોદલાલી સપનામાં ભેગી કરી બાબુ. અને પછી થોડી વાર એનો આંખ ખુલી, જતું રહ્યું ને. તો હવે ધ્યાન રાખજો અહીંયા જરા થોડું. સપનામાં આટલી બધી જાહોદલાલી જોઈ હતી અને જતી રહી, તો પછી એને રોવા બેઠા ખરા? કોઈ ચિંતા હરકશોક થાય એનો? કર્યો? આવો તો તમને ઘણા વખત સપનો આવ્યો છે સુખવાળા, અને એ જતું રહ્યું જાગ્યા પછી તો આપણે શોક કર્યો આના પ્રત્યે દુઃખ થયું આપણને કોઈ દાડો? કેમ નથી થયું? આ નિર્ણય કોને કર્યો? પોતે કે બીજે? આપણું સપનું આવે અને આપણો નિર્ણય બીજો કરવા આવે કે પોતે કરે છે? પોતે નિર્ણય કરે છે કે આ ખોટું છે, આ તો સપનું છે. બરાબર? પોતે જ છે ને નિર્ણય કરનાર. ખૂબ ખ્યાલ રાખજો અહીંયા. અને અહીંયા કેમ પકડાય આ જાગૃતના જગતમાં બાપુ? કોને કેમ ખોટું નથી માનતો? સપનાના જગતને ખોટું માની નાખ્યું તો એને દુઃખ થયું
નથી. તો આ જાગ્રતના જગતને કેમ ખોટું માની શકતું નથી? આને કેમ પકડી રાખે છે? આ જ અજ્ઞાન, આ જ અવિદ્યા છે. નથી અને મનાઈ ગયું એમ નામ અજ્ઞાન છે નહીં, અને જે માની લીધું છે આનું નામ જ અજ્ઞાન છે. લાલભાઈ, નથી, ત્રણેય કાળમાં જગત નથી અને માની લીધું છે એ જ અજ્ઞાન છે. કેવી રીતે? ચાલો, જાગ્રતનું જગત છૂટી ગયું, સપનાનું જગત છૂટી ગયું ને ગાઢ નિંદ્રામાં જતા રહ્યા. સુષુપ્ત અવસ્થા કહેવાય એને. પેલી જાગ્રત અવસ્થા, આ સપન અવસ્થા, અને હવે ત્રીજી અવસ્થા આવે છે સુષુપ્ત અવસ્થા. તે ગાઢ નિંદ્રા આવી ગઈ. ઉપર થઈને, તમારા ઉપર થઈને હાફ ચાલ્યો જાય તો એ ખબર ના પડે, બહુ એવી ગાઢ નિંદ્રા. તો ત્યાં એ ગાઢ નિંદ્રામાં જાગ્રતનું જગત કે સપનાનું જગત ખરું? એ કે જગત નથી. ત્યાં બધું લય થઈ જાય છે સુષુપ્ત અવસ્થામાં. પણ ત્યાં ચેતન રહે છે, આત્મા છે. આત્મા જો ના હોય તો પ્રાણ આવજા કરે નહીં. પણ ચેતન ત્યાં કેવો છે? પકડ વગરનો શુદ્ધ આત્મા છે ત્યાં. અને પાછો કે ને મને આજે ખૂબ સરસ ઊંઘ આવી ગઈ, એમ તો કે ને. તો આ જાગ્રતના જગતને જોવા વાળો, સપનાના જગતને જોવા વાળો, આ સુષુપ્તિ જગતને જોવા વાળો, આ બધા ત્રણેય જગતના જોવા વાળા જુદા જુદા છે. બસ એને જો, એને સમજો. જાગ્રતના જગતને અત્યારે જોઈ રહ્યો છે. જે જોઈ રહ્યો છે પણ એનામાં જગત નથી. જે જોવે છે ને એનામાં જગત નથી. ભલે જોવે, બધું અનેક પ્રકારનું રાત રચેલું દેખાય છે પણ એનામાં નથી. સપનાનું જગત પણ આવું રાત રચેલું બને છે પણ એનામાં જગત નથી. અને ગાઢ નિંદ્રામાં જોઈ લો તમે, સુષુપ્તમાં, અહીંયા પણ કાંઈ છે. અને આંખો ખોલી જાગૃત થયું એટલે વળગી પડ્યો. પોતાની અંદર કાંઈ છે નહીં પણ પોતે વળગી જાય છે. પોતાનું ભાન એને છે નહીં એટલે વળગે છે. અને જે જ્ઞાન હોય એની પાસે ને તો એ આ રીતે નિવેદન કરી નાખે. જાગ્રતના જગતને, સપનાના જગતને બધું એ નિવેદન કરી શકે છે કે ભાઈ આ છે ખરું બધું, અને બધી કાર્યવાહી પણ છે, પણ મારામાં કાંઈ છે નહીં. આવું પોતાને માનવા માટે જ, આવું પોતાને તટસ્થ માનવા માટે જ આ બ્રહ્મ જ્ઞાન છે. આ તત્વ બોધ એટલા માટે છે કે પોતાની અંદર કાંઈ પણ કશું છે નહીં. કેવળ એક સાક્ષી દ્રષ્ટા છું. અને દ્રષ્ટા ભાવે રે, સાક્ષી ભાવે રે, ને કદાચ પછી આ શરીર પડી જાય તો એનો અને કઈ ચિંતા ખરી? જય બાપા, અને કઈ ભય ખરો? કેમ કે પોતાની અંદર કઈ માન્યું નથી, પછી ભય શાનો?
એટલા માટે તત્વબોધ છે. પોતાના સ્વરૂપમય રહેવા માટે, આત્મ સ્વરૂપમાં સ્થિર થવા માટે, અને જે આત્મ સ્વરૂપમાં સ્થિર થાય છે એ જ શુદ્ધતાને પામે છે. એ જ પરમ તત્વને એ જ્યાંથી આવ્યો ત્યાં એ ભળે છે. સૂર્યમાંથી આવેલું પ્રતિબિંબ ક્યાં જાય? સૂર્યમાં જાય કે બીજે જાય? એમ આ જ ચેતન જ્યાંથી આવ્યો છે ત્યાં એ સમાઈ જાય. પણ જો પોતાને ના સમજે, શુદ્ધતા ના વ્યાપે, તો આશાઓ, તૃષ્ણાઓ અને વાસના દ્વારા બીજું સ્થૂળ નિર્માણ કરે છે. જેવી એની મતિ એવી આની ગતિવાળા. શું કરવું છે એ નિર્ણય પોતાના ઉપર છે. નિર્ણય કરજો. નિર્ણય કરી અને જીવન જીવજો. કેમ કે નિશ્ચય નિશાન વગર ચોટ નહીં લાગે. નકા તો ગોળી ઉડી જશે ખાલી. આ અવસર જતો રહેશે વાલા જોતામાં. અને નિશ્ચય કરવાનો જે છે, હું આત્મા છું, બ્રહ્મ છું, એ નિશ્ચય રહી જશે. જવાનું છે ક્યાંય અને જતા રહેશો. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં સદગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. હા, પોતાની અંદર કઈ માનશો નહીં. પોતાની અંદર કાંઈ છે નહીં. પોતે શુદ્ધ બ્રહ્મ જ છે. આ સંતો માથા કૂટી કૂટીને બરાડા પાડી પાડીને જતા રહ્યા કંઈક આપણા જેવા આગળ. પણ આ નઠારો માનતો નથી. હા, બોલો સદગુરુ